નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। બીકોમ સેમિસ્ટર 1 જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનું નર્વસતા તમને જોવા મળે છે કે આપણે શું કરવું ને શું ન કરવું, ખાસ કરીને અકાઉન્ટ જેવા સબ્જેક્ટમાં। પણ ડોન્ટ વરી બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ સાથે વિડીયો લેક્ચર। સિમ્પલ લેંગ્વેજ છે, આઈએમપી સમ વિથ ક્વેશ્ચન આન્સર પણ તમને જોવા મળશે। અને હા, દરેક દાખલાનું સોલ્યુશન પણ ત્યાં જોવા મળશે। 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ છે। આ પીડીએફ પરચેસ કર્યા પછી તમારી પાસે આ ટાઈપની સ્માઇલ આવી જવાની છે। અને 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી તમે ડાઉનલોડ કરી લો એસજીસી એપ્લિકેશન ફ્રોમ પ્લે સ્ટોર। અને હા, પ્લે સ્ટોરમાં તમને મળી જશે, અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક છે। તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ જ્યારે વિડીયો શરૂઆત થાય છે, ખાસ તમે ધ્યાન રાખજો અહીંયા કે તમારા માટે એક આપણે ટોપિક બનાવેલો છે, એ વિગતવાર ભણવા માટે આપણે ક્યાં જવાનું છે એ પણ હું તમને કહીશ। પરંતુ સૌપ્રથમ આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવીએ। તો તમારે આ વિડીયો 5 જણાને ખાસ મેક્સિમમ શેર કરવાનો છે। તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ વાત કરી, એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। કન્સાઇનમેન્ટ અકાઉન્ટ છે, આ તમારા માટે યુનિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇઝી ચેપ્ટર છે। ચલો, તો આ આપણો પાર્ટ 3 છે વિદ્યાર્થી મિત્રો। તમે જો પાર્ટ 1 ને પાર્ટ 2 જોવાના મિસિંગ કરી ગયા તો ખાસ જોઈ લેજો। નીચેની માહિતી પરથી આડત માલના છેવટનો સ્ટોક છે ગણતરી કરો। જો અહીંયા ખાલી આપણે છેવટનો સ્ટોક શોધવાનો છે, બાકી કાંઈ કરવાનું નથી। અને મૂલ્યાંકન કરો, બસ, બીજું કાંઈ નથી। 10,000 લીટર છે અને સામે તમને 8 લાખ રૂપિયા આપેલા છે। તો જો તમને 8 લાખ રૂપિયા આપેલા છે તો આપણે લીટરનો ભાવ શોધાય તો 1 લીટરે કેટલા હોય? તો કાંઈ નથી, સિમ્પલ છે। 8 લાખ છે એને છેદમાં તમે 10,000 લીટર લઈ લો। ચલો, આ જે 10 છે એ અહીંયા મૂકી દેવાના, એટલે તમને 80 રૂપિયા મળે છે। એટલે 1 લીટરે 80 રૂપિયા ભાવ હોય છે। પછી માલધણીએ ચૂકવેલા ખર્ચા, તો એમાં એ જ છે, આ તમારે છેદમાં લઈ લેવાના છે। ચલો, કયો કા તમે છેદમાં લેતા જાઓ એટલે જવાબ પણ તમારો આવી જશે। 2 રૂપિયા તમને લીટર દીઠ મળે છે। આ તમારો શું છે? માલધણીએ ચૂકવેલા 2 રૂપિયા હોય છે, પરંતુ 20,000 રૂપિયા ચૂકવે છે, એટલે 2 રૂપિયા દેવાય। ભાઈ, રસ્તામાં 20,000 લીટર છે, રસાયણ ઢોરાઈ જાય છે, તો ભાઈ ઢોરાઈ જાય છે તો એ વસ્તુ તમારે અહીંથી લખવાની કે 10,000માંથી તમારા કેટલા 2,000 પહેલાં માઇનસ કરવાના, આ જે ઢોરાઈ ગયા છે એ। અને હજી એકવાર, જો આ જે ચૂકવેલ જકાતની નૂરની રકમ છે, તો આ રકમ અત્યારે ધ્યાનમાં નહીં લઈ, એ પછી આપણે લેશું। હું તમને જે સમજાવું સમજી જાઉં કે 250 છે એ તમારે 2,000માંથી 250 છે અને 6,750। તો આ લીટરવાળી વસ્તુ છે એ બધું પહેલાં ધ્યાનમાં લઈ લેવાય, બસ। દાખલામાં કાંઈ નથી, હમણાં હું ગણાવીશ એટલે આવડી જશે। ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેશન ઇન ધ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક કન્સાઇનમેન્ટ ગુડ। હવે અહીંયા તમને સેમ કેમિકલ આપેલા છે, તો ગુજરાતી અને અંગ્રેજીમાં બેમાં સેમ જ હોય છે। અહીંયા 8 લાખ રૂપિયા આપેલા છે, એટલે કે જે રૂપિયા છે એના છેદમાં તમારે 10,000 લીટર લઈ લેવાનું છે, એટલે 1 લીટર દીઠ તમને 80 રૂપિયા મળે છે। ત્યાર પછી એક્સપેન્સ પેડ બાય ધ કન્સાઇનરને 20,000 રૂપિયા ચૂકવ્યા છે, તો 20,000 ભાગ્યા કેટલા કરવાના? 10,000, એટલે એને ખરેખર 2 રૂપિયા ચૂકવ્યા છે। પછી ડ્યુરિંગ ધ ટ્રાન્સિટ 200 લીટર્સ ઓફ ધ કેમિકલ છે એ સ્લીપ થઈ જાય છે, એટલે આ ટૂંકમાં 10,000 છે એમાંથી 2,000 લીટર છે એ સ્લીપ થઈ જાય છે, એટલે એ કાઢી નાખવાનું છે। અને હજી લીટરવાળો શબ્દ હોય ને ગોતો, જો લીટરવાળા શબ્દ અહીંયા છે તો 250 છે અને 6,750 છે, આ રીતે ધ્યાનમાં લેવાય છે। અને ત્યાર પછી ફ્રેજ ધ ઓક્ટ્રોય પેડ, એના કન્સાઇનરે 80,000 રૂપિયા ચૂકવેલા છે, બસ। દાખલો સિમ્પલ છે, દાખલો હવે ગણી નાખી, આમાં કાંઈ નથી કરવાનું, આપણે ક્લોઝિંગ સ્ટોક કરવાનો છે, જે શરૂઆતમાં કીધું છે ક્લોઝિંગ સ્ટોક કરો। ચલો, સિમ્પલ છે આ દાખલો, ખરેખર થિયરી બેઝ ઉપર જ છે અને આરામથી તમને બધાને આવડી જાય। કાંઈ નથી, હું તમને સમજાવું એમ તમે સમજો એટલે તમને આવડી જશે। તો જો અહીંયા વિગત આપેલી છે, કુલ રકમ છે, લીટર દીઠ છે અને આ લીટર છે। તો સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો મોકલેલ વસ્તુ, તો મોકલેલ વસ્તુને ડિસ્પેચ કહેવાશે। 8 લાખ રૂપિયા હતા અને એમાં લીટરનો ભાવ 10,000 હતો, 10,000 લીટર છે એ મોકલે છે। તો અહીં લખ્યું છે, તમે આડતે લીટર કેટલા મોકલા છે? ચલો, તમે જોઈ શકો છો, શાંતિથી દાખલો ગણશું। 10,000 લીટર છે, આ બેનો તમારે ભાગાકાર કરવાનો છે, 8 લાખ ભાગ્યા 10,000। ચલો, એટલે તમને મળી જશે। અને કેમિકલ સેન્ટ ઇન ધ કન્સાઇનમેન્ટ 8 લાખમાં છેદમાં 10 લીટર મૂકી દેવાનું છે। ચલો, એટલે આ ગણતરી તમને આછી દેખાતી હશે, અને ન દેખાય તો આ રીતે તમે ગણતરી કરી નાખજો વિદ્યાર્થી મિત્રો। ચલો, આરામથી તમને દેખાઈ જશે। ચલો, આ 80 રૂપિયા મળી જશે। ત્યાર પછી માલધણીનો ખર્ચ, તો એ પણ સેમ જ છે, માલધણીના ખર્ચમાં પણ 20,000 છે। ચલો, અહીંયા લખેલું છે એક્સપેન્સ ઓફ કન્સાઇનરમાં કેટલા છે? 20, એના છેદમાં તમારે 10 લઈ લેવાના છે, 20,000 ભાગ્યા 10,000। ચલો, અને ગુજરાતીમાં બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, આ 20 છે એના છેદમાં 10,000 લઈ લેવાના છે, આના છેદમાં 10,000।
ચલો ભાગાકાર કરી નાખજો એટલે 2 રૂપિયા આવી જશે। ચલો 2 રૂપિયા મળી ગયા છે બધા લોકોને। અને આ વસ્તુ અહીંયા નથી લખવાની, આ 2 ક્યાંથી આવ્યા તો હજી એકવાર કહું છું, આ 20 છે, 20ના છેદમાં તમારે 10,000 લીટર લઈ લેવાનું છે। આ 10,000 લીટર છે અને છેદમાં લઈ લેવાનું છે, એટલે અહીંયા ગણતરી બતાવી જ છે, આછી દેખાતી હશે અને 2 મળી જશે। ત્યાર પછી તમારે કુલ ખર્ચ શોધવાનો છે, તો કુલ ખર્ચમાં સરવાળો કરવાનો છે, પહેલું વત્તા બીજું। ચલો આ કાંઈ સમજાવવાનું હોતું નથી, ચલો એ તો બધાને આવડી જાય। પછી ઢોળાઈ ગયું નુકસાન, તો ચલો નુકસાન કેટલું છે અહીંયા જો તમે જોઈ શકો છો, લાઇનમાં લીટી રકમ વાંચો ને આ પહેલી 2 વસ્તુ થઈ ગઈ છે। હવે ઢોળાઈ ગયું કેટલું, 10,000માંથી 2,000 લીટર ઢોળાઈ જાય છે। ચલો હવે અહીંયા તમારે રકમ શોધવાની છે, તો ભાઈ તમે આ 2,000 રૂપિયા છે ને એ ક્યાં છે, ઢોળાઈ ગયું છે। હવે એ 2,000 ઉપર તમારે શું કરવાનું, તો કે એમાં કેટલા રૂપિયા ચૂકવ્યા, તો રૂપિયા કેટલા છે, 82। ચલો 82 છે, ગણતરી કરી નાખો એટલે 1,64,000 મળી જશે, એટલે આટલું તમારો ખર્ચ કહેવાશે। 1,64,000 રૂપિયાનો ખર્ચ છે। આ આપણને આપ્યો નહોતો, આપણે શોધી નાખ્યો છે, સિમ્પલ છે। 2,000 ગુણ્યા તમારે 82 કરવાના છે। ચલો નેક્સ્ટ એના પછી આડતનો ખર્ચ। ચલો ત્યાર પછી હવે આડતના ખર્ચમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ચલો તો આપણે 2-3 વિગત થઈ ગઈ છે। હવે આપણે સ્ટીક કરી નાખી, તો હવે આપણે જો આડત માલના નૂરે ચૂકવ્યા તો નૂરમાં કેટલા ચૂકવ્યા છે, 8,000 રૂપિયા આપણે ચૂકવણી કરવાની છે। ચલો તો નૂરના કેટલા છે, 8,000 રૂપિયા છે। ચલો અહીંયા તમે જોઈ શકો છો, હવે અહીંયા નીચે પણ ઇંગ્લિશમાં લખ્યું છે, ફ્રેજ એન્ડ ઓક્ટ્રોય પેડ બાય ધ કન્સાઇનીમાં 8,000 રૂપિયા છે। ચલો ત્યાં અલ્પવિરામ ન આવે ખરેખર, ચલો 8,000 છે। ચલો તો હવે 8,000 રૂપિયા ચૂકવ્યા છે એટલે ઉમેરો કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો, તો આ તમારે પ્લસ કરી નાખવાના છે। અને ત્યાર પછી હવે આ બેનો સરવાળો કરીને માઇનસ કરી નાખજો। ચલો અહીંયા તમારે સરવાળો કઈ રકમ છે, 6,56,000 છે, એમાં વત્તા તમારે 8,000 કરવાના છે, એટલે તમને મળશે 6,64,000। આ આપણો અહીંયા દાખલો પૂરો થઈ જાય છે, પરંતુ હજી આપણે ગણતરી બાકી છે, ક્લોઝિંગ સ્ટોક શોધવાનો છે। અને વિદ્યાર્થી મિત્રો હજી એક વસ્તુ છે કે આ વધારાની વસ્તુ છે કે વીમો ક્યાંય ધ્યાનમાં ન આવે, પરંતુ નોર્મલ લોસ કેટલો છે, 250। તો નોર્મલ લોસ છે એ આપણે ગણતરી કરવાની છે, એટલે કે કુદરતી કારણોસર જે કાંઈ થાય, નેચર પ્રમાણે થાય છે, એ 250। ચલો 8,000માંથી જો અહીંયા 8,000 લખ્યા છે, 8,000માંથી તમારે 250 બાદ કરવાના છે, એટલે 7,750 મળશે। હવે અહીંયા ત્રિરાશિ મૂકવાની છે, ખાસ યાદ રાખજો। તો અહીંયા ખરેખર જે તમારો સ્ટોક છે એ કેટલો છે, તો કે ભાઈ કુલ સ્ટોક કેટલો હતો આપણી પાસે, લીટર કેટલો છે, 10,000 લીટર। જો તમે જોઈ શકો છો, હા 10,000 લીટર છે આપણી પાસે, લીટર કેટલું છે, 10,000। ચલો એના ઉપરથી આપણે શું કરવાનું છે, ગણતરી કરવાની છે। ચલો સિમ્પલ ગણતરી છે, કાંઈ ગણતરીમાં છે નહીં। જો તમે જોઈ શકો છો આ 10,000 છે, એટલે પહેલાં 10,000 લખી નાખવાના। ચલો એમાંથી તમારે 2,000 રૂપિયા બાદ કરવાના છે। ચલો એ 2,000 લીટર છે, સોરી લીટર છે, જો અહીંયા લખ્યું છે, સ્લીપ થઈ ગયું હતું, અને એમાંથી હજી 250 છે એ માઇનસ કરવાના છે। અને ત્યાર પછી 6,750, એટલે પૂરેપૂરું ટૂંકમાં કરી નાખો, એટલે વાહે કેટલા વધશે, 1,000। ચલો આ ગણતરી તમને સમજાઈ ગઈ હશે। આ ગણતરી અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો। પહેલાં સેન્ટ કેમિકલ 10,000, પછી નુકસાન કેટલું છે, 2,000, કુદરતી ઘટ આપેલી છે 250, અને ત્યાર પછી વેચાણ સેલ 6,750। ચલો આ ગણતરી પ્રમાણે કરો એટલે તમને આખરમાં વધશે 1,000 લીટરો। હવે સિમ્પલ ગણતરી છે, 7,750 એ 6,600, 6 લાખે કેટલા, 6,64,000 કેટલા, તો એ રકમ આપણે જો અહીં રોમન નંબર કરેલા છે, તમને સમજાઈ જાય, એટલે રોમન નંબર 1 ચલો તમને બતાવી દઈ છીએ। આ રોમન નંબર 1, આ રોમન નંબર 2, 7,750, એટલે અહીંયા લખવાનું છે 7,750 છે 6,64,000, તો 1,000 કેટલા। ચલો હવે 1,000 ક્યાંથી આવ્યા છે, તો જો અહીંયા રોમન નંબર 3 બતાવી દઉં છું। જો તમને બધી વિગત છે રોમન નંબરમાં સમજાવવામાં આવશે, એટલે બધી વસ્તુ છે એ ખબર પડી જાય। જો આ 1,000 છે, તો 7,750 છે, 6,64,000 હોય તો 1,000 કેટલા, તો તમારો જે ખર્ચ છે એ કેટલો થાય છે, 85,677। ખરેખર પોઈન્ટમાં જવાબ આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ જો અહીંયા 41 થાય છે, એટલે 50થી નાની સંખ્યા છે, એટલે કોઈ ફેરફાર નહીં કરી, એટલે આપણે કહી શકીએ છીએ આખર સ્ટોકમાં 1,000 લીટર હોય છે, ત્યારે 85,667 લેખે આપણે હિસાબ કરવાનો હોય છે, આટલા રૂપિયાનો આપણને ફાયદો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો વધારે તમારે આવી રીતે સ્ટડી કરવું હોય તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, 151 રૂપિયા છે, એમાં બંને અકાઉન્ટ તમને મળી જશે, ઓફરમાં છે, ફાઇનાન્સ અકાઉન્ટ અને બિઝનેસ અકાઉન્ટ। SGCની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ તમે કોમેન્ટમાં જણાવજો। લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ નાઉ, ટાટા, બાય બાય।